તો જય માતાજી મિત્રો, વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને જો આજે તો વાદળછાયું વાતાવરણ 2-3 દિવસ ખાલી વરસાદ ના આવે તો કમ્પ્લીટ બહુ મસ્ત એવું વાવેતર એરંડા ઝાડ આ બધું વાવેતર દરેક ખેડૂતો કરીએ કે પણ અમે 3 દિવસ હજી વરાપ થવાની અમારે વાર, કારણ કે અમારા ખેતરો બધા નેચાળો એટલે 3 દિવસ વરસાદ ના આવે આજથી તો વાવેતર અમારે બહુ મસ્ત એવું થઈ જાય બરાબર. અને કાલે જ્યાં હતા 4 વાટવા તે જબરજસ્ત મચ્છર કરડ્યા. કાલે રાત્રે બહુ જોરદાર એવો તાવ આવ્યો હતો, જો દવા લીધી મેડિસિન એટલે થોડો રાહત થઈ બરાબર. આજે પાછું ફરીથી એ જ જગ્યાએ જવાનું મચ્છર કરડ્યા. હમણાં ગાયનું દૂધ 1 મહિનો ખાવા મળશે, કારણ કે એને 6થો મહિનો એટલે 15-20 દાડા દોઈને પછી એને પડી મૂકવાનો. બહુ મસ્ત એવું દૂધ હતું, ખાવાની પણ બહુ મસ્ત મજા આવે, શરીર માટે પણ સારું દેશી ગાયનું દૂધ. તો અમે તો જ્યાંથી ગાય વિયાણીને એટલેથી દેશી ગાયનું જ ખાઈએ, ભેંસનું દૂધ ખાવાનું બંધ કરી દીધું. પણ અમુક વહુકી જાય એટલે 2 મહિના દૂધ ખાવું પડશે ભેંસોનું. પછી પાછી નેક્સ્ટ ટાઈમ ફરીથી વ્યાય એટલે એનું દૂધ ચાલુ કરીશ. યાર અત્યારે ભેંસો બધી કાઢી દે. કીડીઓ તો લોટ બધી કેટલી બધી આવી ના. આવું ભેગો થયો ચંદ બધો ભેગો થયો. ચમા જો કાલ તો અમને એકલો જ મચ્છર કરડ્યા હતા, પણ આજ તો 2 જણ જવાનું એટલે ભાગે પડતા કઈ છે શું કેવું? હા જવું તો પણ 4 વાગવા ને એ તો એનું કોમ કરે. જો કાલ દવા લાયા જીભ ગળવાની બરોબર, અને પછી જઈએ 4 વાગવા. बात ले लो, मेरी बात ले लो, मेरी बात लो. ઉસટ છે, એક બાજુ રૂમાલ લાયા છીએ કોનું બધવા, કારણ કે કાલ તો છેતરાઈ ગયા, પહેલો દાડો હતો એટલે. અને કાલ પાછો અમે એકલા હતા એટલે આમ તો 2 જણા હોય ને તો ભાગે પડતા. હું કેવું કીધી યા આજ અડધા તમને જેઠ છી અને અડધા અમન વળખી એટલે 2 મજારું થાય ને એટલે એવું ઓછી અસર થાય. કાલ એટલા બધા કરડ્યા ને તે તાવની અસર થઈ ગઈ હતા, આમ ગોળીઓ ગળી, પણ તો આપણે ચાલ લેવા તો આવવું જ પડે રોજ સવારે બરાબર. તો જો ફટાફટ આ ખેતરમાં વાવવાની 4 અને થઈ ગયો આળો થઈ ગયો, પણ શેડાઈ જાય જોકે. તો અતારોમાં જો આ બધું વાટી કાઢે એટલે ખેતરમાં નળતું બંધ થઈ જાય. પહેલું રોપડી ખેંચ કશાકમાં. તમે કેટલા બેહો? પેલું લેવું. અરે હા, મોટો મોટો વાટો તમે નાનું મને વળગાડો. તો અમારી બાજુ આવા શેઠા થાય, જો તમારી બાજુ થાય કે નહીં થતા એ તો ખબર નહીં, પણ અમારી બાજુ શેઠાની ચાર જબરજસ્ત થાય બરોબર. જો આ ચાર જો છે મોટી મસ્ત મસ્ત ચાર થઈ જોઈ.
હવે તો આપણે ચાલુ કરીએ વાટવાનું. હા જો પાથરા કર્યા 4-5 થયા. બે બાજુ આજ તો કાલ તો હા ને હરી ગયો ને આજ તો 2 જણા હીર જો. તમારે ચેલા પાથરા ત્યાં કંકોળો શાક થઈ જાય એવું મસ્ત કંકોળો વળજો વાળી લઈ લો. જો અરે પણ બોયડી છે, બોયડીમાં હાચવીને લેવા પડશે તાણું. એ તો આ તો એવું રહેવાનું. 4 કુણી ખરી ને એટલે થાય ના જલ્દી. હજી પાથરો મેલો તો કે મેલો જો વરસાદ વાળું વાતાવરણ ફરીથી પાછું કરી દીધું. જો વાદળો એકદમ નેચો આવી ગયો, ગમઘોર વાદળો થયો. તમે જોઈએ કહો જો. અને અમારા જો ખેતરમાં હું તમને નતો કહેતો વરસાદ જે જેટલા દાળ થયા તે સતત જો આ ખેતરમાં આટલા બધા ટાયર જોઈ એટલે હજી લગભગ નહીં તો 4 દાડા 3 થી 4 દાડા તડકો કાઢે તાણું વરાપ થાય, એ સિવાય વરાપ થાય નહીં. અને એટલી ગોળ પાછો જો ફરીથી આવી ગયો ને તો જય શ્રી કૃષ્ણ. કારણ કે પશુ ખેતરમાં ખડ થઈ જાય, આળો થઈ જાય અને પછી રોટો વીટન બનાવ્યા વગર છૂટકો નહીં. બરાબર. અને અત્યારે હાલ શેડા એવું હજુ કે હજી વરાપ થઈ જાય તો 2-3 દાડો. પણ પાછો જો બાપો ધણી આવો ના તો મેળ આવો. એક ટોપું બધ્યું, જો એક બધી કાઢ્યું, બીજાની તૈયારી છે. 1-2 પાથરા મેલ છે એટલે તૈયાર થઈ જશે. ત્રીજું પેલી બાજુ વાઢેલું પડી છે. જો આમ જેટલું થાય એ તો પછી ખબર પડે. પાણીનો બ્રેક પડી લે, પાણી નહીં પીવું. આવો હતા ચલો. ગયડા કહેતા ને કે હા ખાઈને હો ગયું જવાય, એ વાત સાચી. બરોબર. ઉતાવળ નહીં કરે, રાગે રાગે કોમ કરવાનું, ગમે તે કોમ. આ બંધાય 2, એક પેલું પડ્યું 3 અને એક પેલું પડ્યું 4 થઈ ગઈ આજના દિવસની કમ્પ્લીટ. અને આ બાજુ અંધારીને આવ્યો તરફ બાજુ જોયા. જો વરસાદ આવ્યો તો મોજ છે અમીલે ખેડૂતોને. અને કાલે અમારે જવાનું છે વિસનગર. જો કે કાલે મિટિંગ છે અમારે પ્રાકૃતિક ખેતીની. અને આપણા પેલા એ આવવાના એ નામ ભૂલી ગયો, રાજપાલ સાહેબ વિસનગરની અંદર આવવાના હોય ત્યાં અમારે મિટિંગ હતો. તો મિટિંગની અંદર જવાનું કાલે. કયો છેડો લેવું અને હરીદા હરી. ચલો આજ મચ્છર ના કહી રહ્યા, કારણ કે આજ સુરક્ષા સેફટી અંકાતી આવ્યો હતો ને એ મચ્છર જીતી તમને કઈડ્યા કે કેટલા કઈડ્યા? 3-4 તો કઈડ્યા. એટલો તો લાભ આલવો પડે કે ના આલવો પડે બચારાનું? તો આમાં આયા મનોરના જંગલોમાં. જો આ જંગલો મનોરના જંગલો કેટલા બાવળિયાની જાળી જાળી છે ને. કેણી કણ ટ્રેક્ટર ફસાઈ જાય મને લાગે. કેણી ટ્રેક્ટર ફસાય આગળ. જો આગળ ગારો ફસવાનો તો બધું આખા બપોર હોય કાઢવા પડે. આપણે એક વખત ખબર ફસવાનું છું હેરાન
થઈ ગયા હતા. આ જગ્યા કપરી આટલા બધું નીકળી ગયા ને તો જગ જીતી ગયા. ઉમતાળી પોટલી લાયો આટલો બીજો જડ્યો હોત તો કમ્પ્લીટ મસ્ત શાક થઈ જાય. જે બનાવવાનું શરબત આમ પન્ના જો એ કઈ રીતે બનાવે હું તમને બતાવું. જો ડાયરેક્ટ આ કોથળી આવા આમ પન્નાની જોઈ શકો. એક પાલામાં 1 ચમચી 2 ચમચી નાખો ને એટલે બહુ મસ્ત એવું શરબત તૈયાર થઈ જાય. તો લેડો ફટાફટ બનાવી દઈએ આપણે શરબત. તો મસ્ત શરબત તૈયાર થઈ ગયો. આમ પી લઈએ લેડો ફટાફટ. આમ પન્ના પીવાનું ગીતી તમારે જો ઉભો તાળો કેવો ટેસ્ટ હતો. ટેસ્ટ કેવો બતાવો. હા મસ્ત. કેમ કડવું લાગે? ખાટું તો લેબુ મોય નાખ્યું ને એટલે અને તો આમ તો મસ્ત લાગે. જો ખેતરમાંથી આવ્યા અને બહુ મસ્ત એવું આમ પણ ના કહીને આવો ને એ પાવડર બહુ ટોપ આવો તો પાણી નાખીને તમે બનાવી દો ને એટલે બેસ્ટ એવું શરબત થઈ જાય. પણ અમે એમાં એવું અત્યારે ચોમાસામાં લેબુ હોય એટલે અમે એમાં અંદર લીંબુ નેચોય અને એક સહેજ મીઠું નાખ્યું જાણ પીવો. ટ્રાવેલિંગમાં જો ને તમે અને હરિયર અંગાથી લઈ જાઓ ને બહુ મસ્ત મજા આવતી હોય. તઈને તાવ ચો જતો રહેતો ભાઈ? તાવ આવ્યો તો. હા તને ચો તાવ આવ્યો? તાવ તને ભાડીને નાહી જાય એવો ભાઈ. તને ભાડીને તાવ યા તારાથી 10 ફૂટ શેટો રે કે આ પલિતને ચો વળગું. દાઢો પડી જાય. હા દાઢો પડી જાય. દાઢો બધું પડી જાય. શરાબ જ્યાં સુધી બંધ નહીં કરે ને ત્યાં સુધી બધું પડી જાય. શરાબ લે સલોમ નહીં લ્યા. શરાબ એટલે શરાબ બંધ કરી દેવો પડે. હા શરાબ બંધ કરી દો. મદિરા પાન કરો ને મદિરા પાન. ના ભાભી સાહેબ કાલે બંધ કરી દે. હે જેવું આવું આવી જોયું જો જેમ સોડી હાર જતી હોય એમ રોવો. પેલા હાર જતો હોય તો આવું જ નહીં કરતી સોડીઓ. જો કે હા શું છે
મસાલા કર્યા તાવ માથું ચડ્યું અને તાવ તે ડોક્ટર સિકંજી કરાવ હા તો ભરકા દેવીની આઈસ્ક્રીમ ખાવી ગરમ તો હો નહીં કાઢા એમ માથું દુખાય માથું જબરદસ્ત કે માથે મેથાનો પોટો મેળો ગોળી ગોળી ઘડી કેટલા ટાઈમમાં ફેર પડી ગયો તો હજી હેવી ડોઝ લેવો પડશે નથી ના